દબાણકર્તાઓ સામે હવે લાલ આંખ કરી છે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ. હવે દબાણકર્તાઓના દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. ન્યાય મંદિર વિસ્તારમાં કે જ્યાં દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ હોય ત્યારે તેનું નિવારણ લાવવા માટે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ન્યાય મંદિર વિસ્તાર દૂધ મહોલ્લા રોડ અને બરાનપુરા રોડ પરથી આજે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા. એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન એક મોટો પ્રશ્ન દિવસે ને દિવસે બની રહ્યો છે અને તેનું ધ્યાન હવે વડોદરા શહેર પોલીસને સાથે રાખીને દબાણ શાખાની ટીમ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ ન્યાય મંદિર વિસ્તાર કે જ્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ઉદ્ભવતી હોય એટલે આખા જ ન્યાય મંદિર વિસ્તારથી આગળ દૂધ મહોલ્લા રોડ અને બરાનપુરા રોડ પરથી લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફરી એની એ જગ્યા પર દબાણ ન થાય તેની પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે, દબાણ શાખાની ટીમ દ્વારા રાખવામાં આવશે. આજે દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, એસીપી કક્ષાના અધિકારીઓ, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આ તમામને સાથે રાખીને દબાણ દૂર કરાયા છે.